ગુજરાત ફર્સ્ટના સૌથી મોટા કોન્ક્લેવ ગ્રોથ ઓફ ગુજરાતમાં રાજ્યના સહકારી ક્ષેત્ર સંદર્ભે કરી ખુલ્લા મને વાત. સહકાર ક્ષેત્ર કે જે આપણી દેશની જે અર્થવ્યવસ્થા છે એને કરોડરજ્જુ કહેવામાં આવે છે. આપણી સાથે સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા જોડાયા છે. અંત્યોદયની વિચારધારા એ સહકારતા ડિપાર્ટમેન્ટ અલાયદો ખોલ્યા બાદ દેશની અંદર સહકારતાની ચળવળને મજબૂત કરવા માટેનું આ એક ઉત્તમ પગલું છે. સહકાર ક્ષેત્ર કે જે આપણી દેશની જે અર્થવ્યવસ્થા છે એને કરોડરજ્જુ કહેવામાં આવે છે અને આ જે વ્યવસ્થા છે એ અત્યારની નથી, 125 વર્ષ જૂની આખી વ્યવસ્થા છે. એક આંદોલનના રૂપમાં આપણને દેશમાં જોવા મળી અને એને જે ટેકો આપનાર, બળ આપનાર કોણ હતા? મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ત્રિભુવનદાસજી, આ તમામે એને વેગ આપ્યો હતો. પરંતુ સમય જતા જતા એ સહકાર પરથી ક્યાંક આપણું ધ્યાન હટ્યું હતું. પરંતુ 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાસન સંભાળે છે દેશની અને પછી આપણે જોયું હતું કે બીજી ટર્મમાં એક અલગથી મંત્રાલય પણ બનાવવામાં આવ્યું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ તેમની જવાબદારી સોંપવામાં આવી છે. અને ગુજરાતમાં પણ સહકાર ક્ષેત્રે તમે જોયું છે કેવી વિકાસ યાત્રા આપણને સહકાર ક્ષેત્રમાં જોવા મળી છે. અને હવે ન માત્ર ડેરી કે ફાર્મિંગ, ઈ માર્કેટિંગની સાથે સાથે અલગ અલગ જે આધુનિક ટેકનોલોજી છે તેની સાથે પણ સહકાર ક્ષેત્રને જોડવામાં આવી રહ્યું છે. તેવામાં ગ્રોથ ઓફ ગુજરાતમાં સહકાર ક્ષેત્રનો કેવો ફાળો છે એ વિશે પણ વાતચીત કરવી જરૂરી છે. આપણી સાથે સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા જોડાયા છે. સાહેબ, આપનું સ્વાગત છે. અને સાથે સાથે રાજીવ પડિયાજી પણ જોડાયા છે, સહકારી અગ્રણી. સાહેબ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલા તો મંત્રીજી, આપને સવાલ કે આપ પણ ગુજરાતમાં મંત્રાલય સંભાળી રહ્યા છો, ખૂબ જ મહત્વની આ જવાબદારી છે. તો ગુજરાતમાં સહકાર ક્ષેત્રે જોરદાર એણે વિકાસ કર્યો છે અને આજની તારીખમાં પણ અલગ અલગ પડકારો હશે, તો એ માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે અને આ સહકાર ક્ષેત્રને લઈ આપ શું કહેવા માંગશો? કેન્દ્રમાં અલાયદું સહકારી ડિપાર્ટમેન્ટ ખુલ્લું મૂક્યું અને એની જવાબદારી દેશના યશસ્વી ગૃહપ્રધાન અને પ્રથમ સહકારતા મંત્રી અમિતભાઈ શાહને આપી. આજ કહી આપે છે કે ભારતીય જનતા પાર્ટીની કટિબદ્ધતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રીનું જે વિચાર છે, ભારતીય જનતા પાર્ટીની જે વિચાર શૈલી છે કે છેવાડાના માનવીઓ સુધી પહોંચવું, એટલે અંત્યોદયની વિચારધારા એ સહકારતા ડિપાર્ટમેન્ટ અલાયદો ખોલ્યા બાદ દેશની અંદર સહકારતાની ચળવળને મજબૂત કરવા માટેનું આ એક ઉત્તમ પગલું છે. આપણે બધા જ લોકો દેશના જીડીપીની વાત કરતા હોય, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની વાત કરતા હોઈએ, પણ હું એવું ચોક્કસ કહું છું કે એક બાજુ કૃષિ હોય, કૃષિ અને સહકાર, અને એક બાજુ ઇન્ડસ્ટ્રીયલ હોય. આજે ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારનું જે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું જે બજેટ છે, 3.5 લાખ કરોડનું બજેટ હતું, સમકક્ષ સહકારતાનું જે ટર્નઓવર છે એ ટર્નઓવર પણ એ 3.5 થી 4.5 લાખ કરોડનું ટર્નઓવર છે. એટલે એક બાજુ સરકાર હોય, એક બાજુ સહકાર હોય, એટલે બેલેન્સ કરવાનું કામ સહકાર અને કૃષિ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. અને કોઈ પણ દેશ માટે કૃષિ અને સહકાર એ ઇમ્પોર્ટન્ટ વિભાગ છે. બિલકુલ. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સહકારથી સમૃદ્ધિ આ એક તેમાં નારો આપવામાં આવ્યો છે. એની પાછળના લક્ષ્યાંક, એની પાછળના હેતુ શું છે અને ખાસ ગુજરાતમાં ગામડાઓને મજબૂત કરવા માટે સહકાર ક્ષેત્રે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? હું એવું ચોક્કસ માનું છું કે કોઈ પણ દેશની કરોડરજ્જુ એ દેશના કિસાનો છે. ગામડા સમૃદ્ધ હશે તો ચોક્કસ એ જિલ્લો કે રાજ્ય સમૃદ્ધ થશે, ને રાજ્ય સમૃદ્ધ થશે દેશ સમૃદ્ધ થવાનો છે. ગામડાની અંદર જે ખેડૂતો છે એ મજબૂત હશે, એમને રોજગારી મળી રહેશે, એ લોકો જે અનાજ વાવે છે એના સારા ભાવ મળી રહેશે, એમના સારા ભાવ મળી રહે એના માટે એની પૂરતી વ્યવસ્થા હશે, એના પ્રોપર ગોડાઉનો હશે. સહકારિતાની જે માધ્યમ દ્વારા જે દેશની અંદર અમિતભાઈ શાહ સાહેબે જે ઇનિશિયેટિવ લીધું છે કે દરેક ગામની અંદર પેક્સ હોવી જોઈએ, સેવા સહકારી મંડળી હોવી જોઈએ, અને એના માધ્યમથી સહકારી પ્રવૃત્તિ થાય, તો
તો આ બધી બાબતો એ ગામડાઓ મજબૂત કરવાનું કામ કરે છે અને એના કારણે હું જે આપણે વાત કરીએ કે છેવાડાનો માનવી કઈ રીતે મજબૂત હતો, છેવાડાનો માનવી એ પોતાના ગામની જે ખેત પેદાશો છે એ ખેત પેદાશો જે ઉત્પન્ન કરે અને ત્યારબાદ બજાર સુધી લાવે અને ફૂડ પ્રોસેસિંગ કરે, એના મલ્ટિફિકેશન થાય તો જ એને બે પૈસા આવક વધારે થાય, એટલે વેલ્યુ એડિશન થાય. એ કામ અત્યારે માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ, માન્ય અમિતભાઈ શાહ સાહેબ કે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય, આ બધા જ એ દિશામાં અમે બધા લોકો કામ કરી રહ્યા છીએ. બિલકુલ. રાજીવજી, આપને સવાલ પૂછવો છે કે સહકારી ક્ષેત્ર એ ગ્રામીણ અર્થતંત્ર હોય કે પછી કૃષિ અર્થતંત્ર, એને વેગ આપવા માટે કેવા પ્રયત્ન કર્યો છે અને ખાસ જે કોઓપરેટિવ બેંક છે એ કેવી રીતે ખેડૂતોને મદદ કરે છે, મદદરૂપ થાય છે? તો ખેડૂત ગ્રામ્ય લેવલે પેક્સ મંડળીઓ છે એ આપને ખ્યાલ હશે, અને સાથે સાથે જિલ્લા સહકારી બેંક અને સ્ટેટ લેવલે રાજ્ય સહકારી બેંક છે. અને કૃષિમાં જે ધિરાણ, કૃષિની જે રિક્વાયરમેન્ટ છે તેનું ધિરાણ મંડળી મારફતે આપવામાં આવે છે. અને જે અત્યારે આપણે જોઈએ તો 3 લાખ સુધીનું જે કૃષિ ધિરાણ મળે છે, પાક ધિરાણ, એ લગભગ ખેડૂતોને 0% ઇન્ટરેસ્ટથી મળે છે. એના માટે આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો ખૂબ આભાર માનવો જોઈએ. ઓરિજિનલી આપણે 7% છે, પણ એમાં કેન્દ્ર સરકાર 3% અને રાજ્ય સરકાર 4% એનું સબવેન્શન આપે છે. એટલે એ રીતે ખેડૂતોને ધિરાણમાં જરૂરિયાત પૂરતી મળી રહે છે અને ખેડૂતો પોતાનું ધિરાણ મેળવીને પોતાનું કૃષિ ઉત્પાદન વધારી રહી છે. બિલકુલ. આપણે 2021માં સાહેબ રાજીવજી સહકાર મંત્રાલય આપણે બનાવ્યું, કેન્દ્ર સરકારે પછી અલગ અલગ જવાબદારી પણ સોંપવામાં આવી, તો એનાથી આપણને જમીની સ્તર પર શું ફેરફાર જોવા મળી રહ્યા છે, શું ફાયદા મળી રહ્યા છે એક અલગથી મંત્રાલય આવવાથી? આમાં કેન્દ્ર સ્તરે જે આપણે સહકાર વિભાગ બન્યો 2021માં જ મારા ખ્યાલથી બન્યો, તો ત્યાર પછી જે ખરેખર આપણે જે રાજ્ય સ્તરે જે કામગીરી થતી હતી, હવે એને અમિતભાઈ સાહેબે ખૂબ મોટા પાયે એને કે કેન્દ્ર સ્તરેથી લઈને છેક શું છે કે ઘણી વખત શું થાય છે કે રાજ્યની પોતાની સૌની, કારણ કે સહકાર એક રાજ્યનો વિષય છે, પણ કેન્દ્ર સરકાર એમાં પોતાના તરફથી જ્યારે આ નવી યોજનાઓ, કારણ કે હવે શું થયું છે કે સહકારને એક ગ્લોબલ ટચ આપવાની જરૂર ઊભી થઈ છે. અને એના માટે અત્યારે આપ જુઓ તો આપણે ઇફકો, ક્રિપકો એ બધા જે આપણા જે કૃષિ જે ખાતરના ઉત્પાદન છે આખા વર્લ્ડમાં ફેમસ છે. તો એ બધાને સાથે રાખીને જે કામગીરી કરવાની જરૂર હતી, ત્યારે જ આ માનનીય આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબે આ વિભાગ કર્યો, એનાથી બહુ જ મોટો ફાયદો થયો છે. અને એમણે નવા 3 વિભાગ, એવા 3 નવી સોસાયટીઓ પણ ઊભી કરી છે જે ભવિષ્યમાં ખૂબ આગળ વધારી શકશે આપણને. બિલકુલ. વિશ્વકર્મા સાહેબ, જે ગુજરાતનો વિકાસ છે એમાં આ સહકારી માળખું છે ખૂબ જ મહત્વનો ભાગ ભજવતો હોય છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો સહકારી માળખા સાથે જોડાય એ માટે કેવા પ્રયત્નો થવા જોઈએ, કેવા થઈ રહ્યા છે? મને તમને જણાવતા આનંદ થશે કે હમણાં જે તાજેતરમાં જ અમિતભાઈ શાહ સાહેબે કોઓપરેશન એમોંગ કોઓપરેટિવ એવું આખું એક મોડલ એ ગુજરાતમાં લોન્ચ કર્યું, પહેલું મોડલ. અને સક્સેસફુલી ગુજરાતની અંદર અમે લોકો એને સારી રીતે કામ કરી રહ્યા છીએ. ઇનિશિયેટિવલી પહેલા 2 જિલ્લા લીધા, પંચમહાલ અને બનાસકાંઠા 2 જિલ્લા. એટલે કોઓપરેટિવના માધ્યમથી જેટલા લોકો જોડાયેલા છે એ તમામના બધી જ એક્ટિવિટી એ કોઓપરેટિવ બેંકની અંદર કરે, કોઓપરેટિવ માળખામાં કરે. એના કારણે એવું થયું કે લગભગ 1 વર્ષની અંદર આખા રાજ્યમાં જે કોઓપરેટિવ સાથે જોડાયેલા લોકો ના પોતાના બેંક એકાઉન્ટ પોતાની ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર હોય તો એવા લગભગ 32 લાખ જેટલા નવા એકાઉન્ટ ખુલ્યા. સાથે સાથે 11,000 કરોડ કરતા વધારેની ડિપોઝિટો આવી. અને આ સિવાય ધારો કે ગામની અંદર કોઈ વ્યક્તિને બેંકનું એકાઉન્ટ ખોલવું છે તો એને તાલુકા કે જિલ્લા કક્ષાએ આવવાની જરૂર ના પડે, એના માટે ઘણી બધી બેંકો ઇનિશિયેટિવ લીધું છે. બેંકોની ટીમ આઈપેડ કે લેપટોપ લઈ સીધી ગામમાં પહોંચે, ત્યાં જ ડોક્યુમેન્ટ સ્કેન કરી અને ત્યાં બેંક એકાઉન્ટ ખોલી આપે છે. સાથે સાથે અત્યારે લગભગ 6,900 કરતા વધારે ગામની અંદર મેં માઇક્રો એટીએમ આપ્યા છે. ગામના કોઈ પણ વ્યક્તિને એક ગામની બહાર ટ્રાન્ઝેક્શન કરવાના જવું પડે, પૈસા ભરવા હોય તો તે જ ગામમાં જ ભરી શકે, પૈસા ઉપાડવા હોય તો ગામમાં પૈસા ઉપાડી શકે.
સાથે સાથે બેંક ગામની અંદર બેંક મિત્ર બનાયા છે. એટલે એ વ્યક્તિ ગામની અંદર જ રહેતો હોય, આખા રાજ્યની અંદર તમામ ગામડાને આવરી લેવાનો અમારો બધાનો સંકલ્પ છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું છે એ ગામડા સમૃદ્ધ કરવા છે અને અમિતભાઈ સાહેબ આને પહેલ કરી છે, ગુજરાત પર ભરોસો મૂક્યો છે અને માનનીય ભૂપેન્દ્રભાઈ વડપણ હેઠળ અમે લોકો અત્યારે આ એક્ટિવિટી કરી રહ્યા છીએ અને આના કારણે આવનારા દિવસોની અંદર એ ગુજરાત અત્યારે મજબૂત તો છે જ સહકારિતાથી, પણ ફરીથી દેશમાં નંબર 1 સહકારિતામાં બનશે. બિલકુલ. અને આપણી પેનલમાં આપણી સાથે ડોલરભાઈ કોટેચા પણ જોડાઈ ગયા છે. સાહેબ, આપનું સ્વાગત છે. ખેતી બેંકના ચેરમેન. ખેતી બેંક કે જેની જોડે અત્યારે કદાચ સૌથી વધારે સભાપદો છે, ખેડૂતો માટે ખાસ આ બેંક સાહેબ કેવી રીતે કામ કરી રહી છે, કેવા આપના પ્રયત્નો છે જેનાથી ખેડૂતોને લાભ મળી રહ્યો છે? ખેતી બેંક અત્યારે સંપૂર્ણપણે દેશના સહકાર વિભાગ અને રાજ્યના સહકાર વિભાગના માર્ગદર્શન નીચે ગુજરાતના છેવાડાના ખેડૂત બેન્કિંગથી વંચિત ના રહે અને બેંક સીધો એમને ડાયરેક્ટ ફાયદો આપી શકે, એની જરૂરિયાત લોન રૂપી બધી પૂરી કરી શકે, એટલા માટે ગુજરાતની અંદર ખેતી બેંક એવી બેંક છે જે ખેડૂતને સીધું ધિરાણ કરે છે અને અમારા એવા પ્રયત્ન છે કે વધુમાં વધુ ખેડૂતોને અમે ધિરાણ કરી શકીએ અને ઘર બેઠા ધિરાણ કરી શકીએ એવા અમે પ્રયત્નો હાથ ધર્યા છે. બિલકુલ. રાજીવજી, ઘણા બધા ખેડૂતો ધિરાણ તો લઈ લે છે, પરંતુ એ લોકો પછી ઘણા એવા ખેડૂતો છે કે ચૂકવી શકતા નથી, જેના કારણે ઘણી બધી સમસ્યાનો સામનો પણ તે લોકો કરતા હોય છે. તો પછી આપણે એ ખેડૂતોને કેવી રીતે બહાર કાઢી શકીએ અથવા તો કેવી રીતે એમને કોઈ મદદ કરી શકીએ? આમાં તો હવે આમાં એવું છે કે આપ જાણો છો કે જ્યારે પાક ફેલ જાય, હવે તો એટલી બધી સારી વ્યવસ્થા થઈ ગઈ છે, જ્યારે પાક ફેલ થાય તો પાક વીમો પણ મળે છે. હવે જ્યારે એવું આજની સમયમાં એવું નથી રહ્યું કે ખેડૂતને હપ્તા અથવા તો લોન ભરવામાં નિષ્ફળતા મળે, કારણ કે ધારો કે એનો પાક નિષ્ફળ જાય તો એનો પાક વીમો મળે છે અને જ્યારે બી હપ્તા ધારો કે કંઈ પણ એવા ઇસ્યુઝ, આવા કોઈ નેચરલ કેલેમિટી આવે તો એના માટે આપણે એને વીમા અને લોન પણ એને રીશેડ્યુલ બી કરી આપતા હોય છે. અને હવે તો બને ત્યાં સુધી ખેડૂતોની સતત સંપર્કમાં રહીને એ લોકોને સતત કેવી રીતે મદદરૂપ થાય એ રીતે. હવે પહેલા જેવું નથી રહ્યું કે હવે કે ખરેખર ડિફોલ્ટ થતા હોય, ડિફોલ્ટ ખૂબ ઘટી ગયા છે પહેલાના પ્રમાણમાં. એટલે હવે ખેડૂતો, હા, એ બાબતમાં એમ ચોક્કસ કહેવું પડે કે હવે સરકારની યોજનાઓ નવી બનતી જાય છે કે ખેડૂતોને સૌથી ઓછો બોજો પડે. એટલે આપણે એમ માની શકીએ કે હવેના દિવસોમાં એવા દિવસો જોવામાં નહીં આવે. કોટેચા સાહેબ આમાં કંઈ એડ કરવા માંગે છે? જી, આ આપનો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે, જોરદાર છે. અમારે ખેતી બેંકની અંદર અમારી રિકવરી માત્ર 40% આસપાસ હતી. એવા સંજોગો પરિસ્થિતિની અંદર અમે ડીપલી અભ્યાસ કરતા જાણવા મળ્યું કે જૂના થયેલા જે ધિરાણો છે એ ધિરાણો 18 ને 20% ધિરાણો હતા અને એની ઉપર પેનલ્ટી ઇન્ટરેસ્ટ લાગી ગયું હતું. હવે સ્વાભાવિક છે ખેડૂતને આ મોટી રકમ પઠાણી વ્યાજવાળી એમ કહી શકાય ભરવા માટે એ સક્ષમ ના હોય. એવા સંજોગોની અંદર મેં માનની આપણા સહકાર મંત્રી શ્રીને વિનંતી કરી અને વન ટાઈમ સેટલમેન્ટ યોજના એના દ્વારા મંજૂર કરાવી અને માત્ર 12% સાદા વ્યાજના દરે અમે જૂનું વ્યાજ માફ કરી નવો વ્યાજ ઉધાર્યું, જેને કારણે આજે અમારી રિકવરીનું પ્રમાણ એવરેજ 97% છે. એ ગુજરાત સરકારને આભારી છે, સહકાર મંત્રીશ્રીના આભારી છે, જેને કારણે અમારી ખેતી બેંકનો પ્રોગ્રેસ થવા માંડ્યો અને ખેડૂત ફરીને પાછું એ નહીં ખેડૂત નવા ધિરાણ લઈ શકે છે. બિલકુલ. અને વિશ્વકર્મા સાહેબ, હવે આઝાદીના 75 વર્ષ પછી એક સહકારી યુનિવર્સિટી પણ આપણને મળવા જઈ રહી છે, તો એની પાછળનો શું ઓબ્જેક્ટિવ આપણો છે અને એનાથી કેવા ફાયદા આવનારા વર્ષોમાં આપણને જોવા મળશે ગુજરાતમાં ખાસ? જે રીતે કેન્દ્ર સરકાર ઇનિશિયેટિવ લઈ લે છે, અમિતભાઈ શાહ સાહેબે જેવું જ ત્યાં ડિપાર્ટમેન્ટ શરૂ થયું ત્યારબાદ ગુજરાતના સહકારી માળખામાં ખૂબ જ મોટા ક્રાંતિકારી ઇનિશિયેટિવ લીધા છે. લગભગ 54 જેટલા ઇનિશિયેટિવ નવા આવ્યા. દેશની તમામ પેક્સમાં મોડલ બાયલોઝમાં આપણે સ્વીકારી લીધી.
ત્યારબાદ પેક્સ પહેલા માત્ર બિયારણ વિતરણ કરવું, અનાજ લેવેચ કરવું કે નાણાં ધીરવાનું કામ કરતું હતું. પણ ત્યારબાદ અત્યારે જે લગભગ 20 થી 22 જેટલા એલિમેન્ટ નવા એડ કર્યા. એટલે કોઈ પણ ગામની પેક્સ એ ગામનો યુવાન રોજગારી મળી રહે. દરેક ગામની પેક્સને મંજૂરી આપી કે ભઈ તમે લોકો તમારી પાસે જગ્યા હોય તો તમે પંડિત દીનદયાલ જન ઔષધિ કેન્દ્ર ખોલી શકો. તમારી પાસે સગવડ છે તો ગામમાં ગેસના બાટલાનું વિતરણ કરી શકો, લાઇટ બિલ, ટેક્સ બિલ ભરી શકો, કલેક્ટ કરી શકો, કલેક્ટ કરીને આપ ભરી શકો. ગામની અંદર રેલવેની ટિકિટ બુકિંગ થાય, પ્લેનની ટિકિટ બુકિંગ થાય. આ પ્રકારના 22 જેટલા એલિમેન્ટ એડ કર્યા. એટલે આના કારણે શું થયું કે ગામના વ્યક્તિને બહાર તહેસીલ સુધી, એટલે તાલુકા લેવલે કે જિલ્લા કક્ષાએ ના જવું પડે અને જીવન જરૂરિયાતની દરેકે તમામ એક્ટિવિટી ગામમાં થઈ શકે. બેંક મિત્ર ગામમાં આવી ગયો, માઇક્રો એટીએમ ગામની અંદર આવી ગયું. એટલે આ એક ખૂબ મોટો બદલાવ એ આવનાર દિવસોમાં આખા દેશમાં જોવા મળશે. અત્યારે ગુજરાતની અંદર આ એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે અને એનો સારામાં સારો પ્રતિસાદ પણ છે. એટલે આ નાના ચેન્જીસના કારણે એટલો મોટો બદલાવ આવવાનો છે. બીજું શું થયું કે સહકાર વિભાગ પોતે જ ખેડૂતોને કહી દે કે તમે ફૂડ પ્રોસેસિંગ યુનિટ નાખો, એટલે વેલ્યુ એડિશન તમારી પ્રોડક્ટને કરી નાખો. એટલે આ બધા બાબતના કારણે સીધું જે વેપારી કોઈ કદાચ કમાય અથવા વચ્ચેવાળો જે મીડિયેટર કમાય એના કરતા ગામનો જ વ્યક્તિ કમાય. ધારો કે હું એક વાત કરું, ધારો કે અમે દૂધ કલેક્શન કરતા હતા તો માત્ર દૂધનું ખરીદી કરતા હતા અને દૂધ વેચતા હતા. એમાંથી અલગ અલગ અમૂલે પ્રોડક્ટો બનાવી, 250 જાતની વેલ્યુ એડિશન પ્રોડક્ટો બની. હવે ગાયનું ગોબર અને મૂત્ર કલેક્ટ કરવાનું શરૂ કર્યું છે, એમાંથી બાયો સીએનજી બનાવવાનું શરૂ કર્યું છે. હમણાં જ અમિતભાઈ શાહ સાહેબે વચમાં જ એનાઉન્સમેન્ટ કર્યું કે આગામી દિવસોની અંદર જે કદાચ પશુ કે ઢોર ડાકર મૃત્યુ પામે તો અત્યાર સુધી આપણે એને દફન વિધિ કરતા હતા તો એનું પણ આપણે વેલ્યુ એડિશનમાં કઈ રીતે ફેરફાર થઈ શકે. આગામી દિવસોમાં સહકારની અંદર એટલે ક્રાંતિકારી પગલાઓ લેવાયા છે અને હજી વધુ મજબૂત થશે. બિલકુલ. રાજેશ સાહેબ, ગુજરાતમાં હજારોની સંખ્યામાં બધી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ચાલી રહી છે અને એમાં સભાસદો પણ જોડાતા હોય છે. તો એ સભાસદોને સોસાયટી બેંક પર કેવી રીતે વિશ્વાસ આવે છે, કેવી રીતે લોકો જોડાતા હોય છે? અને કારણ કે આ સહકારિતા ક્ષેત્ર લોકો સાથે જોડાયેલું એક આખું સંગઠન છે, તો એ સભાસદો એ કેવી રીતે વિશ્વાસ પ્રસ્થાપિત કરી શકે છે સોસાયટી સાથે? કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં સૌથી પ્રથમ તો એના સંચાલકોએ પોતાનો વિશ્વાસ ઉભો કરવો જોઈએ. બહુ સાદી એક વાત કરીએ તો કોઈ પણ કારણ કે કોઈ પણ ક્રેડિટ સોસાયટી હોય એ લોકલ એરિયામાં ઓપરેટ કરતી હોય અને લોકલ એરિયાના માણસો દ્વારા જ એનો વહીવટ થતો હોય. એટલે જેટલો સંચાલકો પોતાનો વિશ્વાસ ઉભો કરી શકે તેટલું જ લોકોમાં એનો વિશ્વાસ ઉભો થાય અને ત્યારે જ ડેવલપ થાય. અને જ્યારે હમણાં આપણે જેમ આપણે નાની અર્બન કોઓપરેટિવ બેંકો બી છે, સહકારી બેંકો, એમાં પણ પહેલા એ જ એનો પ્રિન્સિપલ છે કે લોકલ એરિયામાંથી બનતી બેંકો છે હોય અને એમાંથી જે થાય. એટલે બેઝિકલી સંચાલકો ઉપર જ સૌથી મોટો આધાર રાખે છે કે લોકોનો વિશ્વાસ થાય. એટલે એ રીતે જો સંચાલકો સારા હશે તો તમારે બધી જ બેંકો, બધી સહકારી મંડળીઓ હશે કે સહકારી બેંકો હશે એ પોતે લોકોનો વિશ્વાસ જીતશે ને જ્યારે લોકોનો વિશ્વાસ જીતશે તો જ એ ડેવલપમેન્ટના કાર્યો કરી શકશે. બિલકુલ બિલકુલ. કોટેચા સાહેબ, જે ખેડૂતોની આપણે જે વાત કરી, ખેડૂતોનો જો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે, તો એ ભૂમિકા ખેતી બેંક કેવી રીતે નિભાવી રહી છે ખેડૂતોને આગળ લાવવા માટે? ખેતી બેંકનો મુખ્ય ધ્યેય છે કે ખેડૂતોને ઓછામાં ઓછા વ્યાજના દરે ધિરાણ આપવું, લોંગ ટર્મ ધિરાણ કરવું અને ખેડૂતો જે બેંકમાં ડિપોઝિટ મૂકે છે એને વધારેમાં વધારે વળતર મળે એટલે ડિપોઝિટ ઉપર વ્યાજ આપવું, આ ઉદ્દેશ સાથે ખેતી બેંક કામ કરી રહી છે. બિલકુલ. વિશ્વકર્મા સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મને એક એમનો સંવાદ પણ યાદ આવે છે. એમણે કહ્યું હતું કે આપણે હવે સહકારી ટેક્સી પણ શરૂ કરવાના છે. જે ઓલા ઉબેર ચાલતી હતી એ પ્રમાણે સહકારી ટેક્સી પણ ચાલવાની છે, એ વાત તો છે. સાથે સાથે આજે હમણાં આપણે વાત કરી કે ભાઈ ખેડૂતો જે ધિરાણ લેતા હોય છે, આ બે બાબત મારે જાણવી છે કે એમાંથી ખેડૂતોને આપણે કેવી રીતે બહાર કાઢવા અને આજે સહકારી ટેક્સી એક અલગ જ રોજગારની જે વ્યવસ્થા ઉભી થશે એ માટે શું પ્રયત્નો થઈ રહ્યા છે? ખેડૂતોને ધિરાણમાંથી કઈ રીતે બહાર કાઢવા
હું એમાં થોડો તમારી વાતથી થોડો ડિફર એટલા માટે થઉં છું કે કોઈ પણ ગામના ખેડૂતને એને દર વર્ષે સિઝન આવે એટલે એને પાકની વાવણી કરવાની હોય, નવો પાક કરવાનો હોય, સાધન સામગ્રી લેવાની હોય, કોઈને ટ્રેક્ટર ખરીદવાનું હોય, દવા ખરીદવાની હોય, એનું બીજ ખરીદવાનું હોય, તો આ બધી બાબતોમાં શું થાય કે ખેડૂતને ક્યાંક ને ક્યાંક પૈસા લેવા પડે અને એ પૈસા ઊંચા દરે વ્યાજના દરે લે એના કરતા રાજ્ય અને કેન્દ્ર સરકારની સહાયથી જે ઝીરો ઇન્ટરેસ્ટે જે પૈસા મળે છે એના કારણે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય છે. હમણાં જે રાજુભાઈએ કીધું એમ કે પહેલા 3 લાખ મળતા હતા, પણ હમણાં જ કેન્દ્ર સરકારે આ વખતના બજેટમાં પણ 3 ના 5 લાખ કરે. એટલે આગામી દિવસોની અંદર એ 5 લાખ રૂપિયા વગર વ્યાજે એમને 1 વર્ષ માટે મળે. જયારે વર્ષ પૂરું થાય એટલે પૈસા જમા કરાવે એટલે ફરીથી નવી લોન મળી જાય. એટલે એ બાબત કશું ખોટી નથી અને કદાચ એના પૈસાની બચત થાય તો પૈસા કદાચ એ મૂકી દે, બેંકમાં મૂકી દે, એના પોતાના કંઈક સામાજિક કામ માટે વાપરે તો એમાં કશું ખોટું નથી એમ. બીજી વસ્તુ રહી કે સર્વિસ સેક્ટરમાં પણ આગામી દિવસોમાં સહકારિતા એ મજબૂત રીતે આવશે. ઓલા ઉબેર એક એક્ઝામ્પલ આપ્યું છે. સર્વિસ સેક્ટરની મંડળીઓ એટલે ઇનોવેટિવ મંડળીઓ કઈ રીતે નોંધવી એનું ઇનિશિયેટિવ ગુજરાત સરકારે પણ લીધું છે. સર્વિસ સેક્ટરમાં આગામી દિવસોમાં આપણો પોતાનો સ્ટેક વધે. જે રીતે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝો, ધારો કે આપણે લિજ્જત પાપડની વાત કરીએ તો બહુ ઓછા લોકોને ખબર હશે કે લિજ્જત પાપડ એ આખું કોઓપરેટિવ માળખું છે, સમજો, અને એમાં હજારો બહેનો અંદર જોડાયેલી છે અને ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. એવી જ રીતે યુએસની જે ચોકલેટની બ્રાન્ચ છે હેઝિસ, એ પોતે પણ એક કોઓપરેટિવ છે. એટલે વર્લ્ડ વાઇઝ કોઓપરેટિવ તારું માળખું ખૂબ મજબૂત છે અને ભારતની અંદર આગામી દિવસોમાં જી સર્વિસ સેક્ટરમાં કોઓપરેટિવ માળખું જાય. ઓલા અને ઉબેરની જે અમિતભાઈ સાહેબે વાત કરી હતી, આવા દરેક ઇનોવેટિવ મંડળીઓ નોંધાશે અને તેથી યુવાનોને રોજગારીની તકો વધશે. બિલકુલ. રાજીવ સાહેબ, આપનો અંતિમ સવાલ પૂછીશ કારણ કે સમયનો અભાવ છે. ઘણા બધા હજુ પણ જે નવા તાલુકા બન્યા છે અથવા તો એવા અંતરિયાળ વિસ્તાર છે ત્યાં બેન્કિંગ સેવા હજી સુધી પહોંચી નથી શકી, તો એ બેન્કિંગ સેવા વધારે સુદૃઢ થાય, વધારે ખેડૂતો સાથે કનેક્ટ થાય એ માટે શું થવું જોઈએ? તમને કહું કે બેંક મિત્રની સિસ્ટમ બી બધે ડેવલપ થઈ ગઈ છે. અંતરિયાળ વિસ્તારમાં ટેપ બેન્કિંગ બી હવે તો તમે જાણો છો કે આ પ્રાઇવેટ સેક્ટર બેંકો ટેબ્લેટથી લઈને ત્યાં પહોંચી જાય છે અને ખાતા ખોલે છે. હવે એ જ પદ્ધતિ અમારી હવે સહકારી બેંકોએ પણ સ્વીકારી લીધી છે. એટલે અંતરિયાળ વિસ્તારમાં પણ બિલકુલ ફિનાન્શિયલ ઇન્ક્લુઝનના ભાગરૂપે એ પદ્ધતિ અમે પણ અપનાવી છે ગુજરાત બેંકોમાં અને એ પ્રમાણે હવે કોઈ પણ એવું નહીં બને કે કોઈ પણ અંતરિયાળ વિસ્તારમાં પણ સહકારી બેંક અને સહકારી મંડળી નહીં પહોંચી હોય. થોડા દિવસોમાં એ પણ તમે એટલો મોટો વિકાસ જોઈ શકશો. બિલકુલ બિલકુલ. આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. અને જે સહકારથી સમૃદ્ધિનો એક નારો આપવામાં આવ્યો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક લક્ષ્યાંક પણ એક રાખ્યો છે કે 2029માં જ્યારે આપણે સહકારિતા દિવસની ઉજવણી કરતા હોઈશું ત્યારે એક પણ ગ્રામ પંચાયત એવી નહીં હોય કે જ્યાં પીસીએસ ન હોય. અને જ્યારે દેશમાં આ લક્ષ્યાંક જ્યારે હાંસલ થશે ત્યારે ચોક્કસથી ગુજરાતમાં પણ તેનો ફાયદો થવાનો છે અને સહકાર ક્ષેત્રે જે સરકારના પ્રયત્નો છે તે પણ ખૂબ જ આવકારદાયક છે. આભાર સાહેબ, અમારી સાથે જોડાયા, ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.